નમસ્કાર સાથીઓ, આજે હતા બરોડા એક ફ્રેન્ડ આવ્યા આપણા, એટલે આપણે વિચાર્યું કે બરોડાથી નજીક એક લોકેશન છે સારું એવું, તો ત્યાં જઈએ ફરવા માટે. તો ત્યાં જઈ રહ્યા છે. તો બરોડા છીએ એટલે આજે ખબર પડી જ ગઈ હશે કે આજનો વિડીયો બરોડાવાસીઓ માટે છે. બરોડાવાસી જે બી નેચર લવર હોય એ આ વિડીયો જોજો, અને જે બી બરોડાથી હોય અને અહીંયા ગયા હોય એ લોકો કમેન્ટ કરી દેજો. બરોબર છે. કોટના બીચ આવી ગયા છે. આપણો મિત્ર તરુણ એન્જિનિયરિંગ કોલેજ 4 વર્ષ અમે જોડે કરીને આજે કેટલા 3-4 વર્ષ પછી મળતા છું ને પછી મળ્યા એટલે પ્લાન ગોઠવ્યો આ બાજુ જઈએ. દેખી શકો છો મસ્ત નેચર છે. અહીંયા પબ્લિક આવેલી છે, ગાડીઓ પડી છે. ચલો ફોટા પાડીએ અમે લોકો, પછી તમને બીજું બતાતા રહીએ અને જોડાયેલા રહો. દેખો મિત્રો, આવું છે બીચ જેવું લોકેશન છે મસ્ત. કોટના બીચ કરીને જગ્યા છે અને અહીંયા પાણીમાં જઈએ અંદર. હા, મહી નદી હશે. મહી નદી છે ને, આ મહી નદી છે વડોદરાથી નજીક, પણ આમ થોડું બીચ જેવું લોકેશન છે એટલે અહીંયા આનું નામ આ લોકોએ કોટના બીચ રાખેલું છે. ફેમિલી સાથે ફરવા માટે સારી જગ્યા છે આવા બરોડાની નજીક. મારા તરુણભાઈ પેન ચડાવીને ચાલ્યા ભાઈ. બહુ મસ્ત લોકેશન છે. બધા ફેમિલી સાથે આવેલા છે અહીંયા આજુબાજુમાં અને પિકનિક સ્પોટ જેવું મનાવી રહ્યા છે. અહીંયા નાસ્તો કરવા માટે બી છે બધું, મેગી ને મકાઈના ડોડા ને એવું શેકી આપે. સામે રિસોર્ટ જેવું છે ત્યાં આગળ. પછી એક આ જે સ્ટેન્ડ મૂકેલું છે મોટું, ત્યાં ઉપર ચડીને આપણે વ્યૂ દેખી શકીએ એવું આ લોકોનું અહીંયા ફેસિલિટી કરી આપી છે. તો આપણે ત્યાં ઉપર જઈએ. ચલો અહીંયાથી તો જોરદાર વ્યૂ દેખાતું છે. દેખો ખાલી, વાવ. દેખો અહીંયાથી કેટલું મસ્ત દેખાય છે. તમે જે આની પર ઊભા છીએ ને એમાં તમે અહીંયા આવો તો એક વસ્તુ મસ્ત ફીલ થશે કે આ જે પાણીની જે ઉપર છે તો આ જે તરંગોના લીધે તમને એવું ફીલ થાય કે તમે જાણે પાણીની ઉપર આ ખસતું હોય એવી ફીલ થાય. શું કેવું તરુણ? નાના ભૂલકાઓ અને ફેમિલી જોડે ફરવા માટે મજા આવે એવી જગ્યા છે. આ એ પાછળ શું છે કે ઊંટની સવારી બી કરી શકો. દેખો ઊંટ બી છે અહીંયા પાછળ. જમવાનું નાસ્તો કરી શકો, ચા નાસ્તો એવું બી કરી શકો. એના માટે સાંજનો વ્યૂ છે. 5-6 વાગેલા છે અત્યારે, એટલે સાંજના સમયે આવો તો બેસ્ટ રહે, કેમ કે સાંજના સમયે અહીંયા જે નેચરનો જે વ્યૂ હોય ને એ બધો સાંજના સમય પર જ હોય છે. તમે દેખો જો આ જે સાંજના સમયનું લોકેશન કેટલું મસ્ત છે. તો કેફે દેખો, કેમ્પ ટાઉન કરીને મસ્ત તમે બીચનો નજારો કેફે પર બેસીને ચા કોફી લેતા કરી શકો છો. તો આપણે બી કેફે દેખો તમે અહીંયા કેફેનો વ્યૂ દેખો.
કેફે પરથી બી મસ્ત વ્યૂ દેખાય છે દેખો. બેસવાનું અહીંયા બનાવેલું છે કેફેમાં. જેમ જેમ નીચે જઈએ તેમ તેમ વ્યૂ બી એટલો મસ્ત આવે છે. ફ્રેન્ડ્સ, તો આ ઠંડા ઠંડા મોસમમાં સાંજનો ટાઈમ છે, મસ્ત ગરમ ચા છે અને મસ્ત મોસમનું મજા લઈ રહ્યા છે. તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં કહેજો. અને આવા મસ્ત લોકેશનના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.